નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દુકાનોમાંથી અખાદ્ય અને એક્સપાયરી ડેટ વાળો ખાદ્ય સામગ્રીની સાથે ઠંડા પીણા મળ્યા। નશેડીનો ડ્રામા, નિર્વસ્ત્ર થઈ મોલની છત પર ચડી ગયો યુવક। વલસાડના ઉમરગામમાં મોબાઈલ સ્નેચરોનો તરખાટ। સલીમ મેમન હત્યા પ્રકરણમાં સેશન કોર્ટે 8માંથી 6 આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી અને આસપાસના ગામોની દુકાનોમાં લોકોએ જનતા રેડ કરી હતી। જનતા રેડ દરમિયાન મોટી માત્રામાં દુકાનોમાંથી અખાદ્ય અને એક્સપાયરી ડેટ વાળો ખાદ્ય સામગ્રીની સાથે ઠંડા પીણા પણ મળ્યા હતા। આથી લોકોમાં રોષ વ્યાપ્યો હતો। યુવકો દ્વારા દુકાનોમાં તપાસ કરતા એક્સપાયરી ડેટના સામાન મળી આવતા ચકચાર મચી ગઈ હતી। બનાવની વિગત મુજબ વલસાડના ધરમપુર આદિવાસી વિસ્તારમાં દુકાન ચલાવતા દુકાનદારો દ્વારા આ વિસ્તારના લોકોની અજ્ઞાનતાનો લાભ લઈ અને એક્સપાયરી ડેટના સામાન વેચી રહ્યા હોવાનું કેટલાક જાગૃત યુવકોના ધ્યાને આવ્યું હતું। એક જાગૃતિ યુવક દ્વારા દુકાનમાંથી ખરીદેલા સામાનમાં જોતા તેમાં એક્સપાયરી ડેટનો સામાન મળી આવ્યો હતો। આથી તેને દુકાનદારને ફરિયાદ કરતા દુકાનદારે તેની સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરતા આજે ધરમપુરના બિલપુડી અને બરુમાલ સહિત આસપાસના ગામોમાં યુવકો દ્વારા વિસ્તારમાં ચાલતી દુકાનોમાં જનતા રેડ કરી હતી। આ દરમિયાન બરુમાળ અને બિલપુડીમાં 5થી વધુ દુકાનોમાં મોટી માત્રામાં અખાદ્ય એક્સપાયરી ડેટનો સામાન મળી આવ્યો હતો। યુવકો દ્વારા કરેલી જનતા રેડમાં બહાર આવ્યું હતું કે આ દુકાનદારો દ્વારા વિસ્તારની ગરીબ જનતાની અજ્ઞાનતાનો ફાયદા લઈ આ દુકાનોમાં એક્સપાયરી ડેટના અખાદ્ય ફરસાણ અને ખાદ્ય સામગ્રીની સાથે ઠંડા પીણા અને અન્ય વસ્તુઓ પણ વેચવામાં આવી રહી હતી। આજે જનતા રેડમાં દુકાનદારોને દુકાનોમાંથી મોટી માત્રામાં આવી અખાદ્ય વસ્તુઓ મળી આવતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ મામલે લોકોના આરોગ્ય સાથે છેડા કરતા આવા દુકાનદારો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। દમણમાં એક મોલની છત પર ચડી નશેડીનો ડ્રામા, નિર્વસ્ત્ર થઈ મોલની છત પર ચડી ગયો યુવક। દમણના ડાભેલમાં એક જાણીતા મોલના છત પર નિર્વસ્ત્ર થઈને ચડી ગયો હતો યુવક। મોલના 4થા માળે લાંબા સમય સુધી નિર્વસ્ત્ર યુવકનો ચાલો હતો ડ્રામા। નશાની હાલતમાં હતો યુવક અને લોકોએ બૂમો પાડીને સમજાવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ 1 કલાકથી વધુ સમય સુધી તેને સમજાવી નીચે ઉતરવા કર્યો હતો પ્રયાસ। આશરે 1.5 કલાક બાદ સમજાવીને અનિચ્છિક યુવક નીચે ઉતર્યા હતા। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડના ઉમરગામમાં મોબાઈલ સ્નેચરોનો તરખાટ। સલીમ મેમન હત્યા પ્રકરણમાં સેશન કોર્ટે 8માંથી 6 આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડના ઉમરગામમાં મોબાઈલ સ્નેચરોનો તરખાટ। GIDC કોલોની વિસ્તારમાં મોબાઈલ ચોરોનો આતંક। રસ્તે જ પરથી પસાર થયેલા યુવકના હાથમાંથી મોબાઈલ છીનવી બાઇક સવાર 2 શખ્સ ફરાર। સતત ધમધમતા રોડ પર લોકોની અવરજવર વચ્ચે યુવકના હાથમાંથી મોબાઈલ છીનવાયો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વાહનો અને તેને લોકોની અવરજવર વચ્ચે બની ઘટના। ઉમરગામ વધી રહી છે મોબાઈલ સ્નેચિંગની ઘટના।
તસ્કરોનો તરખાટ ઉમરગામના ડહેલીમાં બે બંધ ફ્લેટોને તસ્કરોએ ટાર્ગેટ કર્યા. 1.67 લાખના સોના ચાંદીના ઘરેણા અને રોકડા લઈ ફરાર થયા. ઉમરગામ તાલુકાના ડહેલીના એકતાનગરમાં આવેલ એકતા પાર્ક B1 ના ફ્લેટ નંબર 205 માં રહેતા સજ્જન સંપૂર્ણાનંદ ઝાના રક્ષાબંધન રોજ પર્વ નિમિત્તે સુરત ખાતે રહેતા મોટા ભાઈને ઘરે તેમના પરિવાર સાથે ગયા હતા. જે બાદ 19મી ઓગસ્ટની રાત્રિ દરમિયાન કેટલાક તસ્કર એકતા પાર્કની B1 અપાર્ટમેન્ટને ટાર્ગેટ કર્યો હતો. રાત્રિ દરમિયાન બંધ ફ્લેટના 202 અને 205 ફ્લેટને તસ્કરોએ ટાર્ગેટ કર્યા હતા. દરવાજોનો નકુચા તોડીને ફ્લેટના બેડરૂમમાં મૂકેલા કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયાની તસ્કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે સવારે પડોશી મહિલાને ફોન કરી તેમના ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવાનું જણાવ્યું હતું. જે બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો કોલ કરી બતાવ્યું હતું, જેમાં બંને ફ્લેટના નકુચા તૂટેલા હતા. બેડરૂમમાં મૂકેલો સામાન વિખરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. સુરતથી સજ્જન ઝા તત્કાલિક ભિલાડ આવી પહોંચ્યા હતા. ત્યાં ફ્લેટમાં ચેક કરતા કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયા મળી કુલ 1.67 લાખની મુદ્દાની તસ્કરો તસ્કરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ ભિલાડ પોલીસની ટીમને કરતા ભિલાડ પોલીસે તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અપાર્ટમેન્ટના લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા 4 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ભિલાડ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ 19 ઓગસ્ટે હાથ ધરી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સલીમ મેમન હત્યા પ્રકરણમાં સેશન કોર્ટે 8 માંથી 6 આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. દમણના ચકચારિત સલીમ મેમન હત્યાનો મામલો સેશન કોર્ટે 8 માંથી 6 આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા. આરોપીઓને 15,000નો દંડ પણ ફટકાર્યો છે. 2 માર્ચ 2020ની સાંજે પોતાના શોરૂમમાં બેઠેલા સલીમ મેમનની હત્યા થઈ હતી. હત્યા અજાણ્યા બાઇક સવાર શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કરી સલીમની હત્યા કરી હતી. જમીન વિવાદ અને પૈસાના લેતી દેતીમાં શાર્પ શૂટરે સુપારી લઈ હત્યાને અંજામ આપ્યો હતો. સલીમ મેમન દમણમાં રાજકારણી અને જાણીતું નામ હતું. पोट्टा अंदर नहीं ना। अच्छा अंदर नहीं जाए, ठीक है पत्रकार
बराबर ले बराबर एकदम चालना एकदम સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દુકાનોમાંથી અખાદ્ય અને એક્સપાયરી ડેટ વાળો ખાદ્ય સામગ્રીની સાથે ઠંડા પીણા મળ્યા. નશેડીનો ડ્રામા, નિર્વસ્ત્ર થઈ મોલની છત પર ચડી ગયો યુવક. વલસાડના ઉમરગામમાં મોબાઈલ સ્નેચરોનો તરખાટ. સલીમ મેમન હત્યા પ્રકરણમાં સેશન કોર્ટે 8માંથી 6 આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.